કે એકવાર ટેસ્ટ કરવા આવે એટલે ખબર પડી જાય કે દાબેલી આખી આપતા હોય અથવા તો 2 કટકા કરીને આપતા હોય છે. આપણે 2 કટકા વાળી સાદી અને હા. સ્પેશિયલ. આ સ્પેશિયલ દાબેલી. एक बार खाई जाए बार बार आएगा. હેલો મિત્રો, કેમ છો? મજામાં? હું છું ઝાકીર અને ફરી પાછો આવી ગયો છું તમારા માટે એક નવો વિડીયો લઈને. જો કે ફરી પાછા આપણે ગારિયાધારની મુલાકાતે આવી ગયા છીએ. જો કે છે તો આપણું જ ગામ, પણ ઘણા સમય પછી ગારિયાધારનો વિડીયો આવી રહ્યો છે. તો તે ભાઈની આપણે પરમિશન લીધી કે આપણે તમારો વિડીયો બનાવીએ એમ. તો ભાઈ કે વાંધો નહીં, બનાવો ને. પણ એ કે અત્યારે અમારે ત્યાં કે બધી પાઉં ને એવું ફિનિશ થવા આવ્યું છે, એટલે ઘરાકી તો સારી રહી છે. તો ચાલો તમને બતાડીએ કે દાબેલી કઈ રીતે બનાવે છે. કેમ છો કાકા? મજામાં? મજામાં હોય છે. તો આપણે આ દાબેલીનો ધંધો છે તે કેટલા સમયથી કરો છો? 9 વર્ષથી 8-9 વર્ષ છે. અને પ્રોપર ગારિયાધારમાં ગારિયાધાર. તો કેવો ચાલે છે? આમ ફર્સ્ટ ક્લાસ. ફર્સ્ટ ક્લાસ ચાલે છે. અને આપણે દાબેલીની કિંમત શું રાખી છે? સાદીના 20 ને સ્પેશિયલના 25. સ્પેશિયલના 25. તો આપણે એ જ ટ્રાય કરશું. અને આપણે જે લોકોને આવવું હોય તો પરફેક્ટ એડ્રેસ જણાવી દો. એડ્રેસ પાલિતાણા રોડ, જૂના મામલતદારની બાજુમાં. સરસ. તો કે ગારિયાધારના હોય એને તો બધાને ખબર જ હોય, પણ આ તો આપણા વ્યુઅર્સ બહારના હોય અને ગારિયાધારમાં આવે અને દાબેલી ખાવાનું મન થાય તો આવી શકે એમ. હા. તો કાકા આપણે દાબેલી સિવાય બીજું કઈ રાખીએ છીએ? વડાપાઉં. દાબેલી અને વડાપાઉં બે જ વસ્તુ. બે છે હાજરમાં કે? હા, 2 છે. બે છે હાજરમાં. એટલે આપણે મોડા પડ્યા એવું થયું છે. થોડાક મોડા પડ્યા, એન્ડ ઉપર આવ્યા તમે. એન્ડ ઉપર આવ્યા ને. અને આપણા વ્યુઅર્સ ને તમારે કઈ કેવું હોય તો કે એકવાર ટેસ્ટ કરવા આવે એટલે ખબર પડી જાય. એ વાત એ બરોબર છે કે વિડીયોમાં ખાલી બોલે જ છે કે પછી ખરેખર વસ્તુ સારી આવે. એકવાર આવે એટલે એને ફરીને આવવું પડે. સરસ સરસ. તો આપણા માટે પણ દાબેલી બનાવી નાખો. તો કાકા દાબેલી અંદર કઈ સ્પેશિયલ વસ્તુ નાખવામાં આવે છે કે શું શું નાખો છો અંદર? આમ સ્પેશિયલમાં 5 ટુકડા હા, અને ક્વોન્ટિટી વધારે આવે ટૂંકમાં. ઠીક. એટલે મેં ઘણી જગ્યાએ જોયેલું છે કે દાબેલી આખી આપતા હોય અથવા તો 2 કટકા કરીને આપતા હોય. આપણે 2 કટકા વાળી સાદી અને હા. સ્પેશિયલ. આ સ્પેશિયલ દાબેલી. હા હા. ના ઘેર આવ્યા તો આ સ્પેશિયલ દાબેલી તૈયાર. હા, તૈયાર હો. આની કિંમત 25. મોહમ્મદ ભાઈ, આપણે અહીંયા આવો એટલે કઈ દાબેલી ખાવાનું મતલબ? સ્પેશિયલ દાબેલી. સ્પેશિયલ ખાવાનું.
તો સાદી દાબેલી તો આપણે ઘણી જગ્યાએ ખાતા હોઈએ છીએ, પણ આ રીતની પાઉના ટુકડા કરી અને સ્પેશિયલ દાબેલી ટેસ્ટમાં પણ સારી લાગી અને આમ કાંક અલગ વસ્તુ લાગે એમ કે ઓલું 2 ટુકડામાં આપણે ખાતા હોઈએ, પણ આ વાટકાની અંદર મસાલાથી ભરપૂર દાબેલી આપે છે અને ટેસ્ટ પણ સારો છે. તો ગારિયાધારના હોય તો લગભગ ન ઓળખતા હોય એવું બને નહીં, પણ બહારથી આવતા હોય તો એકવાર અવશ્ય ટ્રાય કરવા જરૂરથી આવજો. ભાઈએ કીધું એમ એકવાર ખાશો તો બીજી વાર આવવાનું મન થશે જરૂર. અમે એડ્રેસ પણ ડિસ્ક્રિપ્શનમાં આપી દીધો છે, તો ટ્રાય કરવા અવશ્યથી આવજો. તો અહીંથી આપણે વિડીયોને વિરામ આપીએ, મળીશું પાછા એક નવા વિડીયો સાથે. ભાઈબંધ મજામાં? મજામાં ભાઈબંધ. શું નામ છે આપનું? શૈલેષભાઈ મગનભાઈ ખોસિયા. શૈલેષભાઈ, તો આપ દાબેલી ખાવા આવો છો? અરે ડેલી દિલ્હી એ મફતની. એ મફત નહીં? કેમ એવું? ભાઈબંધ છે. ભાઈબંધ છે. તો તમને પાકી ચોક્કસ ખ્યાલ હોય કેવી બનાવે. અરે એક નંબર આવી દાબેલી હોલ ભાવનગર જિલ્લામાં ક્યાંય નહીં જોવા મળે. એટલે ગારિયાધારમાં આવે એટલે અહીંયા દાબેલી આવવું જ પડે, એમાં કઈ ઘટે નહીં. સરસ. એક બાર ખાઈ જાય, બાર આવેગા.